આજના સમારંભના કેન્દ્ર બિંદુ મારા મિત્ર શ્રી મનસુખભાઈ માંડવિયા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી રણછોડભાઈ ફળદુ, મનસુખભાઈ માંડવિયાની સન્માન સમિતિના સર્વે આદરણીય મહાનુભાવો, મંચ પર બિરાજમાન સૌ મુરબ્બીઓ, મિત્રો અને વિશાળ સંખ્યામાં પધારેલ મારા નાગરિક ભાઈઓ અને બહેનો, આજના આ પ્રસંગથી મનસુખભાઈને કેટલો આનંદ હશે એનો તો હું હિસાબ નથી લગાવી શકતો, પણ મને કેટલા ઘણો આનંદ હશે એનો હું હિસાબ લગાવી શકું. આપણા પરિવારના કોઈ જવાનિયાનું સન્માન થતું હોય એ દ્રશ્ય જોવાનો આનંદ અનેરો હોય છે. મારા એક સાથીનું આટલું મોટું વિરાટ જનસાગર સન્માન કરતું હોય એ દ્રશ્ય ગૌરવ અપાવનારું છે. અને એટલા માટે હું આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અમને બીજી એક બાબતનો એ પણ આનંદ થાય છે કે આપે આટલી વિશાળ સંખ્યામાં આવીને અને એક પ્રકારે જેને મોટેરાઓ કહેવાય એવા 100% હાજરી સાથે મનસુખભાઈનું સન્માન કર્યું. એનો મતલબ એ છે કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિર્ણયો કેટલા મેચ્યોર હોય છે એનું આ જીવતું જાગતું સબૂત છે. ભાઈઓ બહેનો, હું મૂળતઃ સંગઠનનો માનવી રહ્યો છું. કાર્યકર્તાનું જીવન, કાર્યકર્તા સાથેની દોસ્તી, એની ક્ષમતા, એની સાથે મારો સીધો સહજ સંબંધ હોય છે. તમને કદાચ લાગતું હશે કે આપણા મનસુખભાઈ રાજસભામાં ગયા, સન્માન છે, હાલો જઈ આવીએ. મિત્રો, ઘટના એવી નાની નથી. આજની તારીખ 9:35 હું બોલી રહ્યો છું. કોઈને ડાયરી નોંધી હોય તો નથી રાખી. મિત્રો, હું સ્પષ્ટ જોઈ રહ્યો છું મનસુખભાઈનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે મને સાફ દેખાય. એનામાં પડેલી શક્તિઓ આવતીકાલ કેવી ઉજાળવાની છે એનો મને પૂરેપૂરો અંદાજ છે દોસ્તો. અને મને વિશ્વાસ છે હું સાચો પડીશ. મને પૂરો વિશ્વાસ છે. એનામાં અપાર ધૈર્ય પડ્યું છે, ધગશ પડી છે, અવિરત નિષ્ઠા અને સમર્પણ સાથે ઝઝૂમવાની આવડત પડી છે. મિત્રો, જાહેર જીવનમાં કામ કરનાર લોકો પાસે એક સાથે આટલા બધી ચીજો હોવી એ ભાગ્ય જ હોય છે. એ મનસુખભાઈમાં છે. અને એટલે મને ભરોસો છે કે મનસુખભાઈનું ભવિષ્ય હું ખૂબ ઉજ્જવળ જોઈ રહ્યો છું. મિત્રો, મને ઘણી વાર લાગે છે કે 1995માં હું ગુજરાત બહાર ન ગયો હોત તો કદાચ મને હિન્દુસ્તાનનું એક્સપોઝર ન મળ્યું હોત અને દુનિયાના બદલાતા જતા પ્રભાવો સમજવાનો મને લાવો ન મળ્યો. 95 થી 2001 હું ગુજરાતની બહાર અને મને દુનિયાને જુદી રીતે જોવાનો અવસર મળ્યો અને એના કારણે હું શીખ્યો, સમજ્યો કે આજે
ગુજરાતની સેવામાં કામે લગાડવામાં અનેક ઘણો એનો ઉપયોગ થઈ રહ્યો છે અને એટલા માટે ઘણીવાર કેટલાક નિર્ણયો ખૂબ મોટા સારા પરિણામો આપતા હોય છે એનો હું જાતે જીવતું જાગતું સબૂત છું ભાઈઓ બહેનો આજે ગુજરાતના વિકાસની ચારે તરફ ચર્ચા છે પરંતુ વિકાસની આ ચર્ચાની સાથે કમનસીબે ગુજરાતને દિલ્હીની સરકાર સાથે સતત લડવું પડે છે કોઈ દુશ્મન દેશના રાજ્યને જે લડાઈ ન લડવી પડે એવી રોજ સવારે મારે એક લડાઈ આવડી મોટી દિલ્હીની સલ્તનત સામે લડવી પડે અને એમને એમ હતું કે આ થાકી જશે અને હું પુરવાર કરીશ એમને થકવાડીને રહીશ એક દુશ્મનની જેમ એક રાજ્યની સાથે વ્યવહાર થાય આ મિત્રો કલ્પના ન કરી શકાય અને મને હવે ખબર પડે છે કે સરદાર પટેલ ઉપર શું શું વીત્યું હશે આ લોકો દ્વારા કેટલો ત્રાસ કર્યો છે એમને ટકવા નહીં દીધા હોય એવું મને સાફ દેખાય છે મોરારજીભાઈ જોડે પણ આ જ વ્યવહાર એમને કર્યો જાણે ગુજરાત એમને આંખમાં કાણાની જેમ ખૂંચે છે એક પરિવારને તો ગુજરાતનું નામ આવે ને તો આમ જાણે કાળ ઝાળ આગ લાગતું એવું થતું લાગે છે નહીં તો કોઈ કારણ નથી લોકો એક રાજ્ય આટલો વિકાસ કરતું હોય ભારતને માટે આટલું બધું યોગદાન કરતું હોય એ રાજ્યને મુસીબતોમાં નાખવા માટેના પેંતરા રચાતા સૌથી વધારે કપાસ અહીંયા પાકે તો એ ખેડૂતને હેરાન કરો શું મળે છે એમને મને સમજાતું નથી રૂપાલાજીનું વર્ણન કર્યું તમને મિત્રો અહીંયા સુરતમાં તમે જે વ્યવસાયમાં છો હવે હીરા કરતા તમે ઇમારતો બનાવવા વધારે પણ તમને ખબર નહીં હોય કે તમારા વિરુદ્ધમાં દિલ્હી સરકાર હમણાં એક કાયદો લાવી છે અને મેં ગઈકાલે દિલ્હી સરકારને પત્ર લખ્યો છે કે તમે આ પાછું ખેંચો તમારી કોઈ પણ પ્રોપર્ટી તમારે વેચવાની હોય તો પહેલા 1% કર ભારત સરકારને આપીને એનઓસી લાવવાનો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ અને પછી તમે કારોબાર કરી શકો મિત્રો અસંભવ છે ખાલી દિલ્હીની તિજોરીમાં કમાણી થાય એટલા માટે જે કરવેરા ઉઘરાવવાનો વાપરવાનો અધિકાર રાજ્યને છે એમાં લૂંટ ચલાવવાની અને આ વ્યવસાયમાં પડેલા લોકો એનો વ્યવસાય ન કરી શકે એવો કાળો કાયદો કરનારો નિર્ણય આ બજેટમાં દિલ્હીની સલ્તનતે કર્યો છે આપણે એની સામે લડવું પડે મારી સુરતના ક્ષેત્રમાં પડેલા મિત્રોને વિનંતી છે કે આનો અભ્યાસ કરજો આટલા દાડા તમે કેમ અભ્યાસ ન કર્યો એ મારા મનમાં છે કેટલું મોટું નુકસાન થવાનું છે એનો તમે અંદાજ કરી શકો છો અને આખા દેશ ચોંકી રહ્યો છે કે આવી કોઈ સરકાર હોય જે રાજ્યોને માનો કે ગાંધીનગરની સરકાર એવું કોઈ કરે કે ભાઈ સુરતે જે કરવેરા ઉઘરાવ્યા હોય એમાંથી પહેલા મને આપો પછી તમારે લેવાનું એવું કરે કોઈ તો સુરત તો ભલું જ ના થાય સુરતની રીતે આગળ વધવા દેવું પડે ગાંધીનગરમાં બેઠા બેઠા સુરત ઉપર કાયદાઓ ન થોપી શકાય એમ દિલ્હીમાં બેઠા બેઠા આ દેશના રાજ્યો પર કાયદા ન થોપી શકાય અને એની સામે આજે રાજ્યો એક થવા માંડ્યા છે મિત્રો એક પછી એવા કાયદા કરી રહ્યા છે તમને આશ્ચર્ય થાય એક ફતવો બહાર પાડ્યો અમે કે રેલવે જે છે રેલવેમાં પોલીસ હોય છે એ રેલવેની પોલીસ જે તે હદની અંદર જે તે રાજ્યની અંદર હોય આ લોકો એવો કાયદો લાવી રહ્યા છે કે રેલવેની જે પોલીસ હોય એ આખી સ્વતંત્ર જ હોય એને ગુજરાતની પોલીસને લેવા દેવા જ ના હોય હવે તમે કહો
કે રેલવેની અંદર કોઈ ગુનો બને અને સ્થાનિક પોલીસની મદદ ન હોય તો રેલવેની પોલીસ દંડા પછાડ્યા સિવાય શું કરીએ પણ છે, પણ એમને પડી જ નથી. એવા કાયદા કરી રહ્યા છે, એવા પ્રકારના કાયદાઓ કરી રહ્યા છે કે જેના કારણે ભારતના સંઘીય ઢાંચાને, ભારતના ફેડરલ સ્ટ્રક્ચરને ન કંપી શકાય એવો જીવલેણ હુમલો કરી રહ્યા છે. અને માત્ર સત્તા ભટકી જવાની એ જે માનસિકતા છે દિલ્હીની, એના કારણે છાસ મારે રાજ્યોને હેરાન કરવાના, રાજ્યોને કામ ન કરવા દેવાના, આ પ્રકારનું જાણે રાજ્યો વિરુદ્ધ યુદ્ધ છેડ્યું હોય એવી પરિસ્થિતિ પેદા કરી છે. અને દિલ્હીમાં આ સિવાય કોઈ કામ નથી ચાલતું. રાજ્યોને હેરાન કરવા સિવાય દિલ્હીમાં એક પણ નિર્ણય નથી થતો. આપ મને કહો, તમે કોઈ પણ અમારા કોંગ્રેસના મિત્રને પૂછજો કે ભાઈ તમારા નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં જેટલું બોલવો બોલો, ત્યાં છૂટ છે તમને. 1 કલાક તમારા નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારની વિરુદ્ધમાં જેટલું ભાંડવું હોય ભાંડવાની છૂટ, પણ છેલ્લે કમસે કમ 5 મિનિટ તમારી દિલ્હીની સરકારે શું સારું કામ કર્યું એ જરા ગણાવતા જજો. 60 મિનિટ તમે મોદીને ગાળો દેજો, 6 મિનિટ તો કહેજો કે તમે કયું સારું કામ કર્યું. 2-2.5 વર્ષ થયા મિત્રો, દિલ્હીની સરકાર ઠપ થઈ ગઈ છે. એક ફાઇલ નથી નીકળતી, એક નિર્ણય નથી થતો, કોઈ પોલિસી નથી બનતી. આપ કલ્પના કરો કેવી રીતે દેશ ચાલે. તમને આશ્ચર્ય થશે કેવા નિયમો લાયા છે. અમુક એરિયા કરતા વધારે તમે બાંધકામ કરવાનું હોય એટલે માનો કે તમે ફ્લેટની એક યોજના લાયા હો તો એનું પર્યાવરણનું સર્ટિફિકેટ દિલ્હીથી લાવવાનું, નહીં તો તમારું બાંધકામ બંધ. જે કામ મ્યુનિસિપાલિટીએ કરવાનું હોય એ મનમોહન સિંહ કરવા માંગે છે. હવે આ દેશ કેવી રીતે ચાલે? મ્યુનિસિપાલિટીનું કામ એ કરશે મિત્રો. તમને આશ્ચર્ય થશે મિત્રો, આ સુરતમાં પાણીની પાઇપલાઇન નાખવી હોય તો કઈ ગલીમાં પાણીની પાઇપલાઇન નાખશે? 2 ઇંચની નાખશે, 3 ઇંચની નાખશે? એના માટે ગાંધીનગર પરમિશન લેવાની હોય? ના હોય ને? સુરત નિર્ણય કરી શકે ને સાહેબ મારે ગેસની પાઇપો નાખવી છે ગુજરાતમાં, ભાવનગર ખાસ કરીને મેં જાહેરાત કરી કે હું ભાવનગરમાં ઘેર ઘેર ગેસ આપવા માંગુ. હવે ભારત સરકાર એમ કે છે કે અમને પૂછ્યા વિના તમે પાઇપલાઇન નાખી જ ના આપો. પાઇપ નાખવા માટે મારે ભારત સરકારને પૂછવા કોઈ દિવસ મિત્રો આવો દેશ નથી ચાલે, કોઈ દિવસ નથી ચાલે. ગેસ છે, ઘરે ઘરે ગેસ આપવાની ઈચ્છા છે અને એના કારણે ભારત સરકારને 800 થી 1000 કરોડ રૂપિયાનો લાભ થવાનો છે. 800 થી 1000 કરોડનો. કારણ સિલિન્ડરમાં ગેસ આપે તો સરકારને સબસિડી આપવી પડે છે. એક સિલિન્ડરમાં 250 રૂપિયાની સબસિડી જાય છે. અમે પાઇપલાઇનથી ગેસ આપીએ એટલા સિલિન્ડર બચી જાય અને જેટલા સિલિન્ડર બચે સિલિન્ડર દીઠ 250 રૂપિયા બચી જાય અને આખા ગુજરાતમાં અમારું જો પાઇપથી ગેસ પહોંચે તો ભારત સરકારની તિજોરીમાં 800 થી 1000 કરોડ રૂપિયા બચવાના છે. પણ એમને ગતાગમ નથી પડતી કે આ મોદીને કામ કરવા દેવું. એમને વાંધો શું છે? જો મોદીએ ઘેર ઘેર પાઇપલાઇનથી ગેસ પહોંચાડી દીધો અને રસોડામાં જેમ પાણી આવે એમ જો ગેસ આવવા માંડ્યો તો બધી બહેનો મોદી જિંદાબાદ કરતી થઈ જશે તો કોંગ્રેસનું પત્તું સાફ. તો શું કરવાનું? બહેનો દુખી કરવાનું. બહેનોને ગેસ ના મળે તો ના મળે, બાટલો ના આવે ના આવે, ઘરમાં રોજ ઝઘડા થાય તો થયા કરે, ખીચડી રાંધીને ખાવી પડે ખાવા દેવાની, પણ પાઇપ નહીં નાખવા દેવાની, ગેસની પાઇપ નહીં નાખવા દેવાની. ગુજરાતના વિકાસના કામો એટલા બધા અટકી પડ્યા છે મિત્રો, તમને આશ્ચર્ય થાય. રેલવે, મારે કોઈ ગામમાં પીવાનું પાણી પહોંચાડવાનું હોય, માનવતાનું કામ નથી. પીવાનું પાણી પહોંચાડવું એ માનવતાનું કામ છે.
અમારે પાઇપલાઇન થી પાણી પહોંચાડવું હોય, કશું ના કરવાનું, ખાલી પાટાની નીચે કાણું પાડીને પાઇપ નાખી દેવાની હોય. 5 વર્ષ થયા પાઇપલાઇન નાખવાની પરમિશન નથી આપતા. અને પેલા કિનારે રેલવેના પેલા બાજુ ગામ હોય એ પાણી વગર વખા મારતું હોય અને આ બાજુ પાણી ગામમાં જવા માટે રાહ જોઈને બેઠું હોય. આવા પાપ તમને આશ્ચર્ય થશે. સરકારે કરોડો રૂપિયા ખર્ચીને ફાટકની ઉપર બ્રિજ બનાવ્યો હોય, આ બાજુ પુલ બની ગયો હોય, આ બાજુ પુલ બની ગયો હોય, પણ પાટાની ઉપરનો જે છેડો છે એમને જોડવાના છે. આ ગુજરાતમાં 40 પુલ એવા છે, 40 કે જેના બેજી બેનને બાજુ પુલ તૈયાર થઈ ગયા છે. પણ જ્યાં રેલવે છે એના ઉપર એક ધાબુ ભરવાનું છે, પરમિશન નથી આપતા. કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા, ઉપયોગ નથી થતો. આ ગુજરાત વિરોધી માનસિકતા ગુજરાતને કોઈ પણ પ્રગતિના કામમાં આડે આવવાની પ્રવૃત્તિ આ દિલ્હીની સલ્તનતે આપી છે. ભાઈઓ બહેનો, વિકાસ વિના કોઈનું કલ્યાણ નથી થવાનું. જો વિકાસ હશે તો ગામડાનું એ ભલું થવાનું છે. જો વિકાસ થશે તો ખેડૂતો છોકરો પણ સુખી થવાનો છે. જો વિકાસ હશે તો આદિવાસીના છોકરાનું પણ ભલું થવાનું છે. વિકાસનો અનુભવ આપણે 10 વર્ષમાં કરી લીધો છે અને આપણે વિકાસના માર્ગ પર આગળ વધવા માંગીએ છીએ. પરંતુ દિલ્હીની સલ્તનત વિકાસની અંદર રોડા નાખી રહી છે. આપણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કરીએ, દુનિયાભરના લોકો મૂડીરોકાણ માટે અહીંયા આવે, ઉદ્યોગ ધંધા માટે આવે. આખા દેશ દુનિયામાં કોઈ આવી રીતે મૂડીરોકાણ કરવા આવે ને, લોકો લાલ જાજમ પાસે લાલ જાજમ એવો ગૌરવ કરે, સન્માન કરે, આખી દુનિયામાં કરે. આપણે ત્યાં શું કરે? ગુજરાતની અંદર મૂડીરોકાણ માટે લોકો આવવાના હતા તો ગુજરાતના કોંગ્રેસના નેતાએ ભારતના નાણાં પ્રધાનને પત્ર લખ્યો કે આ મોદીના જે મહેમાન તરીકે બધા આવી રહ્યા છે, ગુજરાતમાં મૂડીરોકાણ કરવા આવે છે, એમના ત્યાં ઇન્કમ ટેક્સની રેટ પાડો. બોલો. અને રિઝર્વ ઇન્કમ ટેક્સે નોટિસો મોકલી કે તમે ગુજરાત જાઓ છો એ પહેલા તમે તમારા ત્યાં બધા હિસાબ જમા કરાવો. કેમ ભાઈ? આ ગુજરાત કોઈ દુશ્મન દેશ છે કે જેની સાથે તમે આ પ્રકારે વ્યવહાર કરો છો? શું ગુજરાતની અંદર મૂડીરોકાણ થાય, ઉદ્યોગો આવે, ગુજરાતના ગરીબ છોકરાઓને રોજગાર મળે? એ તમારા પેટમાં ખૂંચે છે? ભાઈઓ બહેનો, સમય ઓછો છે. મેં ટૂંકમાં તમને કહ્યું છે, એક દિવસ એવો નથી જતો કે જેના કારણે આ દિલ્હીની સલ્તનતે આ ગુજરાતને તબાહ કરવા માટેનો કોઈ મોકો જતો કર્યો હોય. અને આવી દિલ્હી સલ્તનતે શાન ઠેકાણા લાવવા માટે મનસુખભાઈ જેવા કર્મઠ કાર્યકર્તાને અમે રાજ્યસભામાં મોકલ્યા છે. દિલ્હીની સલ્તનતને નાક દબાવીને સીધા કરે એવી તાકાત આ મનસુખભાઈમાં છે અને પરિણામ લાવીને આવશે એવો મને વિશ્વાસ છે. આપે એમનું સન્માન કર્યું, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને સાંભળ્યો એ બદલ હું આપનો આભારી છું. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ